છૂટી તો જાય આમ જો આટલું બધું તળ નાખ્યું આમ જો તો મેં ભી આવ્યો ખરવાડ ને ચલો વાડ કે દિખાતી અને એ 7 એપિસોડ જોવા માટે તમારે મારા કોર્સને જોઈન થવું પડશે. મહાદેવ કેમ છો બધા? મજામાં ને? મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. અત્યારે આપણે જાઉં છાસ લેવા, દૂધ લેવા. ડેલી સર્વિસ જે જવાનું હોય ને એ આપણે રોજ કરવાનું હોય. અને ગલુડી આજે આવ્યા નથી ત્યાં સૌથી પહેલાં હું જઈ આવું એની પહેલાં થારની છે ને છાંય મૂકી આવું. બાકી જો અમે આક્રમણ થયું છે આવે છે. સવારનો નાસ્તો પરોઠા, મેથીના થેપલા અને લસણવાળી ચટણી અને ચા. ગરમીની તપકાવા માંડી કે તો ટાઈમ થઈ ગયો 12 વાગી ગયા અત્યારે. અને અમે લોકો જઈએ છીએ અત્યારે ઘરે. ગામડે જવાનું છે, ગાયો માટે સારા નિરણ નાખવાની છે. તમને પહેલા જ કીધું તો અમે લોકો, કેમકે એના માટે તો બધું કરવું પડે ને, ગાય માટે તો કરવું પડે ને. ગાય ન કરી તો કઈ નહીં, આપણે શું કહેવાય, ગાયનું તો ધ્યાન રાખીને ગામમાં જેટલી છે એનું તો છે. બિચારી ગાય ને અત્યારે શું કહેવાય, તડકા એટલા પડે છે અને પાછું અત્યારે તડકામાં છે ને એટલું બધું ખાવા ન મળતું હોય, કેમ કે ઘાસ ને બધું ખાવા જાય તો એ બધું તો સુકાઈ ગયું હોય તો બિચારી શું ખાય. અત્યારે ગાય બેસો ગાડીમાં લો. અત્યારે ગાયને જો લીલું મળી જાય ને તો બહુ મોજ કરી જાય. એટલે લીલું કીધું છે અત્યારે તો અડધું છે ને થારમાં અહીંયા માટે પણ લેતા આવશું, કેમ કે અહીંયા પણ બિચારી કેટલી બધી ગાયો આવતી હોય છે. માથે બાંધી દઈ થાય એમ નહીં યાર, થોડું કેવું તો ગ્લાંજા લઈ જવી પડે, કે ડેકી થોડી આવે. તો ગ્લાંજામાં છે ને હારે કઠોર લઈ ગઈ હતી ને રાજકોટ, તો બહુ બધી એની સ્મેલ આવી ગઈ છે. તો પછી અત્યારે છે ને એગ લઈને જ જવાનું, કેમ કે એને સાફ કરવી પડશે, કેમ કે બહુ સ્મેલ આવે છે. તમને સુગંધ આવતી હોત ને તો હું તમને સુંઘાડી દેત, પણ સુગંધ નથી તમને આવતી. ફોનમાંથી એક ટાયરમાં હવા છે ને ઓછી થઈ જાય. પેલા છે ને હવાનું કરવું જોશે, નકર હવા પછી પલકના ઓલામાં ઓછી થઈ જશે તો બ્લોગ હારો નહીં બને. ખુલજા સિમ કેમ ગ્લાંજા કરતા છે ને મને થારમાં છે ને કમ્ફર્ટેબલ ફીલ થાય. તને બેસવામાં કેવું લાગે? મસ્ત. થારમાં આમ કમ્ફર્ટેબલ લાગે વધારે પડતું, આમ ઊંચું લાગે અને શું કહેવાય, ગ્લાંજામાં તેમ લાગે કે તમે મને રોડ પર ઢળે હે. આજે થાર 22,000 કિલોમીટર કમ્પ્લીટ થઈ ગઈ છે. ગાયો માટે આપણે શું લેવા જવાનું છે પલક? નીરણ ને બદલે નીર કે નીર બસ ની હાલત તો જો. ઓહો, અહીંયા ખટારો તમે જોઈ શકો છો. ખટારા રે બટ. ઓ બાપ રે, ખટારાની હાલ. અમે લોકો આવી ગયા સીધા અશોકભાઈ ના ઘરે. અને પલક અંદર ગડી જા ઘરમાં. હાલો અંદર આવો. અરે સિયા અંદર છે. અરે સિયા ઘર તારું છે? તારું ઘર છે? એમ નહીં બોલે તો જ દેવાનું. થેન્ક યુ કે પેલા થેન્ક યુ. અશોકભાઈ ની જે સિયા છે ને એકલી રહી છે. એકલું એનું આ ઘર છે અને આ એકલીનું છે ને આ એના માટે રસોડા માટે રાંધવાનું તો ખાવાનું બનાવ્યું હતું. તે બનાવ્યું હતું ને? કેનું બનાવ્યું હતું? શેનું શાક? શેનું? મીઠાનું શાક બનાવ્યું હતું. મીઠું હતું. આમ જો કે ધમાકા. પલક ને એમ થાય કે હું સિયાને બોલાવું છું, પણ સિયા નથી બોલતી, એ આઈસ્ક્રીમ બોલે છે. તડકો તો આને જ લાગે એવો. હું તમારો રોજ વિડિયો જોઉં છું. છે ને મેં છે ને મેસોમાંથી કવર મગાવ્યું તે ફાઇનલી આવી ગયું છે. કેવું લાગ્યું તમને કવર? કમેન્ટ કરી દેજો. આમ જો ધમુ જેવું જ છે ને, નાનું ભાવ. મહાદેવના દર્શન તમે પણ કરી લો. અત્યારે સીઝન છે જાંબુડાની. જાંબુડા કોણે ખાધા છે આવા કમેન્ટ કરો. પણ આ તો ખરાબ નીકળ્યું. વાવ, કેવું લાગ્યું જો તો? જાંબુડા ઓછા આવ્યા આ વખતે? દવા નથી ખરી ગયા એમ. થારમાં છે ને એક પ્રોબ્લેમ રહી છે. અહીંથી છે ને નટ પડી જાય છે. ઘણા લોકોને પડી, અમુકને આને વચ્ચે નટ પડી જતી હોય છે, અમુકને ઓલી પડી જાય. મારે કાલે ખબર પડી, સિલ્વર બટન લઈને આવ્યો ને તો આ નટ પડી ગઈ. આને ફિટ કરવા માટે એલંગી પાના લાવ્યા. પેલા હાથે કરીને જોઈ લી થાય કે નથી થતું. આજનું વાતાવરણ જોઈને એમ લાગે આગળ વરસાદ આવશે. કેમ લાગે રામ? વરસાદ આવશે આજ? આંબાલાલની આગાહી છે ને? પાકું છે? રામાલાલની આગાહી છે એમ કયો. હા, તું રખડાવ થઈ ગયો ને ગામમાં આવે. મેસ રમવાનું બધે જાસ ને? હા શું બોલ? આમ મારે આમ જોવું મેસ રમવા જાસ ને? તારે મોઢું જો ને, તારી કરતા તો હું કેવાય ડામર હારો એવું થઈ ગયો તું. થોડા દિવસ જાય ને જઈ દે આવો છે ને પહેરશે બસ. પહેરી ને તો કેવા પહેરી? હું મારે છે ને કાતરા ખાવા જાવું છે, તમે મને લઈ જાવ છો? આ લેવાના છે. ઓકે હાલો. કાતરા ખાવા તો નદીમાં થાર ઉતારી દીધી. હવે મારે શું લાઈન લેવાની? કાંટા લીટા પડ્યા ને. આગળ મોટી ગાડી આવી ગઈ, બળદ ગાડી. કાતરા લેવા જાવ હોય ને તો 1 કિલોમીટર હાલી જવાનું થાય. કેમ કે અહીંથી જુઓ રસ્તો. ગાય માટે આપણે વાત થઈ હતી નિરણની, તો નિરણ આપણને મળી ગઈ છે. આ શું લઈને જશે? એટલી એને શું કહેવાય? નહીં ગાયું ખવડાવવાનું કહેવાય નિરણ. ને દાંતેડાથી કાપવાની ને? નહીં દાંતે કાપવાની. હા એમ. અહીંયાથી માંડીને બોલેરો દેખાય ન્યા સુધીની નિરણ આપણે ઘરે લઈ જવાની છે. લ્યો આવી ગયા ઘરે લઈ જવા માટે.
તે ખંજવાળ આવે, થોડીક આવે, હવે નથી આવતી, પેલા આવતી હતી, હવે નથી આવતી. ખાઈ ગઈ દાણો. ખાને હમણાં મારું શરીર હાવ પતલું થઈ ગયું, તમને એવું લાગે છે ને? સાચું કહું ને યાર, હા કેથી ખાવાય નથી મળતો, ખાવાનો ટાઈમ નથી રહેતો. અહીંયા હું કે બપોરની ભૂખ લાગી તો ઓલા કાંતરા ખાવ. શું ફ્રીજમાં મૂકું? આ ઘાસ ફ્રીજમાં મૂકું. આ ઘાસ છે ને રાજકોટ કુરિયર કરવાનું છે, જેથી તૂટે તેથી હાસું. તૂટી તો જાય, આમ જો આટલું બધું તોડ નાખ્યું, આમ જો. તો મેં બી આવ્યો ખરવાડ ને ચલો વાડકે દેખાતી. હાથમાં સોય વાગી જાય ને તો પછી રોવાની હોતું. આમાં સોય થોડી આવે. વાડી લીધું ખડ? હા. કેટલું વાડ્યું? 5 કિલો. એમ થોડું ખડ કોઈ દિવસ સારું રહી ભાઈ, કોણ સમજાવે? આમ બોલેરો ભરાઈ જાય કે? પાકું ને? અશોકભાઈ પડત જો આગળ આમ કેટલી મહેનત કરે અશોકભાઈ આમ તડકાને. પલક લેતા આવો, નજારો અહીંનો જુઓ તમે. અને થાર આમે પડી. હાલ ભરવા લાગો. આ છે મ્યુઝિક સિસ્ટમ. ભરી દીધો છે અશોકભાઈ ને બધા ભાઈઓ દેખાય છે એટલા બધાને. અને પલકે પણ અડધો બોલેરો ફેરોસી. હું બકવાસ ખોટું બોલું છું તેનું. રામ કેમ છે ઉપર? વરસાદની આગાહી છે કે? આગાહી છે ને? કેવો ખૂંચે ખબર હે? આ બહુ ખૂંચે, સમજો લાલ થઈ એટલી ગરમી થઈ. કવડે બોલ તો. ગુંદા. રાજકોટમાં મીઠા કાતરા ને શું કે? રાજકોટમાં નહીં હો. અચ્છા, ગોઈંજમાં શું કે? ગામડે એને કે બખાઈ. પાછળનું વાતાવરણમાં એમ જ લાગે કે આગળ વરસાદ આવી જશે. મારી જીણી માટે. જીણી એટલે એના સસલા માટે એટલું ખડ લીધું એને. બીજું તો હજી ઘણું બધું લેવું છે પણ છે ને હાથમાં વાગે છે. બધું ઉતારવાનું છે, ઉતારીને અહીંયા લગાવી દઈએ. આ રીતના અશોકભાઈ જે મૂકે ને ઊભું મૂકીએ તો ફાયદો એ પલ્લે નહીં ગરમીનું. તો ગાયને ખબર પડી ગઈ છે કે અમે નિરણ લાવ્યા. આમ જો કેવી ક્યુટ ગાય છે. આપો એમ કહેજો. કેટલું મસ્ત ખાય છે ગાય. એટલી જાર છે ને ભેગી થઈ એક બોલેરાની અંદર. અત્યારે જવાનું છે આપણે રાજુલા, કેમ કે પલકે કર્યો નથી જમવાનું. નાસ્તો બસ્તો કઈ નથી કર્યો. તમે ચાલો નાસ્તો કરતા આવી. અલા ફોન ક્યારનો વાગે આમાં. તો તમે લોકો જોઈ શકો છો કેટલી બધી ગાયો આવી ગઈ છે ને મસ્તીની મને ક્યુટ ગમે એવી ગાય પણ નાની બદડી આવી ગઈ છે. તો આ લોકોની છે ને ટેવ પડી જશે ને તો ડેઈલી પછી અહીંયા ખાવા માટે આવશે. સેન્ડવીચ અને પાર્સલ હું કરાવ્યું હતું? સેન્ડવીચ પાર્સલ કરાવી હતી, પણ થોડાક માણસો ભેગા થઈ ગયા એટલે અમારે બેન ગાડી બેન નીકળી જવું પડ્યું. ફાઇનલી ઢોસો મળી ગયો છે અને મસ્ત મજાનો છે. હવે રામ તમારા માટે આવે છે પણ આને સમસી નાખી અને વસમાં જે છે એની કાઢીને ખાવાનું. હા એમ. એલેક્સ આવ્યો પાડી દેશો. હાલો એલેક્સને મળીને અમે ઘરે આવી ગયા. ઘરે આવી ગયા પછી ક્યારના ઘરે મારા મોબાઈલમાં ચાર્જિંગ નથી, કેમ કે સી પોઈન્ટ ચાર્જિંગ છે ને હું ભૂલી ગયો છું ભાવનગર. આ બધી ગાયો અત્યારે ખાવા માટે આવી છે. અત્યારે કાલની ટેવ પડશે એટલે કાયમ ડેલી આવશે. હવે નીકળી ગયા મહુવા પોગી ગયા છે ને અત્યારે અમે જઈએ છીએ ભાવનગર. તમને ખબર હશે ને એલેક્સ પાસે આવે ને પછી મારામાં નેટ કે બેટરી જ નથી ભાઈ. ઘરે ગયા, ઘરેથી પાછા આવતા રહે. પલક અત્યારે એને ખાવા છે ગોલા. એ ભાઈ સાહેબ ગોલા વગર નહીં હાલે. ના મને બહુ ગમે છે આઈસ્ક્રીમ વાળા ગોલા. અને કહાનીમાં ટ્વિસ્ટ અશોકભાઈ અને રામ શેઠ કેમ છો? મજામાં ને? મહાદેવ ઇન્સ્ટાગ્રામની હસ્તી પ્રતિક કેક શોપ ને. તો મહાદેવ હર અમે ડાયરેક્ટ ગોલા ખાઈને છે ને પોપટભાઈ આશ્રમે આવી ગયા હતા. તમને પહેલા જ કીધું હતું. આશ્રમે આવી ગયા ને આશ્રમે ખાસ કરીને બધું કામ પોપટભાઈ હવે કેટલું ઉપર લઈ જવાનું છે તમારા પ્રભુજી માટે? આમ તો ઓલમોસ્ટ શું કહેવાય પૂરું થઈ ગયું છે. પાળાપીટ લાગી ગઈ છે અને હવે પ્લાસ્ટરનું કામ ચાલુ છે. અંદર ટાઇલ્સનું કામ ચાલુ છે. એની પછી ઇન્ટિરિયરનું કામ ચાલુ થશે ધીમે ધીમે. 600 લોકોની વ્યવસ્થા અત્યારે બની છે. ભવિષ્યની અંદર આપણે 2000 લોકોની વ્યવસ્થા થઈ શકે એટલી ઊભી કરી શકીએ એટલી આપણી પાસે કહેવાય છે અંદરનું જે મટીરિયલ યુઝ થયું છે એ પ્રમાણે આપણે કર્યું છે. ઉપર 2 માળ હજી લઈ શકીએ એમ છીએ. નમુભાઈ આજે આશ્રમની અંદર પધાર્યા, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. પલકબેન પણ આવ્યા છે સાથે. ખૂબ આનંદ થાય છે. અત્યારે રાતના વાગી ગયા છે 10:15. એવું નથી લાગતું કે આપણે અત્યારે શું કહેવાય છે કે વધારે પડતી એ અપડેટ તમને વધારે આપણે અમારા વ્લોગમાં આપીશું. હા, અને ખાસ કરીને ખાસા ટાઈમથી પોપટભાઈને અમે બે મળ્યા નતા એટલે આજે 12 પણ કેટલા વાગ્યા કોઈને ખબર હે?
સોરી 11:30 11:30 થઈ ગઈ છે અત્યારે. ખાસ કરીને તમે કોઈક એપ્લિકેશન બનાવ્યું છે, મેં વાત સાંભળી છે, જે નવા યુટ્યુબર હોય જેને યુટ્યુબ ની અંદર કંઈક ધૂમ મચાવવું છે, તો એમાં કઈ રીતના છે જરા મને પણ કહો અને આપણે હેલ્પ પણ થઈ જાય આપણા લીધે. આ એપ્લિકેશનની અંદર ખાસ કરીને મારો જે અનુભવ છે 5 વર્ષનો, આ મોબાઈલના માધ્યમથી મોબાઈલને અંદર આપણે કેવી રીતે અર્ન કરી શકીએ છીએ, યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી વ્યૂઝ કેવી રીતે લાવી શકીએ છીએ, લોકોને વિડીયો અપલોડ કેવી રીતે કરી શકીએ છીએ, વિડીયો એડિટિંગ, પોસ્ટર કેવી રીતે બનાવવું, યુટ્યુબના અલ્ગોરિધમ શું છે, દરેક વસ્તુનું એક આખું એપ્લિકેશન એક બનાવ્યું છે. મારો પોતાનો એક્સપિરિયન્સ આખો મેં એક કોર્સની અંદર ડિઝાઇન કર્યો છે, જે 7 એપિસોડ છે એની અંદર, અને એ 7 એપિસોડ જોવા માટે તમારે મારા કોર્સને જોઈન થવું પડશે. તો એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં પણ મળી જશે અને એપલ સ્ટોરમાં પણ મળી જશે. પોપટભાઈ આહિર તમે સર્ચ કરશો એટલે એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરી શકશો ને ત્યાં બધી જ અપડેટ આપેલી છે. ખાસ કરીને તમારે કેટલા વર્ષનો અનુભવ છે? મારો ખુદનો 5 વર્ષથી પણ વધારનો 5 વર્ષનો મારો ખુદનો અનુભવ છે, અને દરેક અનુભવની સાથે સાથે હાલમાં પણ હું મારા મોબાઈલના થકી જ દરેક વસ્તુ કરું છું. મારી પાસે કોઈ મોટા એવા ગેજેટ્સ નથી કે જેના થકી હું વધારે સારું ઓલું કરી શકું, પણ આ મોબાઈલથી તમે કેવી રીતે આગળ વધી શકો છો. આ રીતની એપ્લિકેશન છે આખી, જેમાં મારો ફોટો છે, અને આ કોર્સની અંદર તમે જ્યારે ક્લિક કરશો તો આની અંદર 7 એપિસોડો આપ્યા છે, અને આ 7 એપિસોડ જ્યારે કોર્સની અંદર જોઈન થશો ત્યારે તમે એને જોઈ શકશો. અને વધારે અપડેટ દમુભાઈ એની માટે આપશે. થેન્ક યુ સો મચ દમુભાઈ. કંઈ નહીં, થેન્ક યુ સો મચ અમને કહેવા માટે. અને આ રીલ્સ તો હું રીલ્સ પણ બનાવીશ કે આ કઈ રીતના તમારે જોઈન કરવું, કઈ રીતના બધું છે, બધી વસ્તુ કહીશ. અને ખાસું લાંબુ નથી ખેંચવું, કેમ કે 3 મિનિટ અમે ખેંચી નાખ્યું, તો ખેંચો તો તમને કંટાળો આવી જશે. એટલે બાય આજે અત્યાર માટે. શાંતિથી ખાઓ ને ભાઈ, ઓતરે ચડે હું કામ ખાવ છો તમે બધા? જો અને બપોરનું કંઈ ખાવા નથી થયેલું. એ હરણ્યું મળી ગયું છે, ઉતાવળો ખાઈશ. એલેક્સ એના કપડાં બગાડ્યા. હાલો ઉભો હાલો ડાયો છોકરો, ચાલો ઉભો થાલો ફટાફટ. હાલો 5 મિનિટ ને ઉભો થાલ, કપડાં ચેન્જ કરવા હોઈ જાય શાંતિ થાલ. હાલ જમવાનું આવે છે થોડી વાર માં. બહાર મસ્ત મજાની સ્મેલ આવે છે, કે વરસાદ પડી ગયો ને ધૂળની સ્મેલ આવતી હોય ને એવી સ્મેલ આવે છે અત્યારે બહારથી. ચાલો અત્યારે વ્લોગનું એન્ડ આપું છું, કેમ કે આઈ હોપ કે તમને વિડીયો સારો લાગ્યો હશે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર. બાય બાય, મહાદેવ.